સમર ઇન્ટર્નશિપ 2 ફિનિશ થઈ ગઈ છે, તો હવે સેમેસ્ટર 5 ની અંદર આવી ગયા છે. સેમેસ્ટર 5 માં આવી ગયા છે, તો હવે સમર ઇન્ટર્નશિપ 2 ફિનિશ થયા પછી શું કરવું જોઈએ? તો ગુજરાતના દરેક વિદ્યાર્થી મિત્રો જે સેમેસ્ટર 5 ની અંદર આવ્યા છે, દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોને એમને આઈડિયા હશે જ કે એમની એપ્રિલ મહિનામાં એપ્રિલ 2026માં ડીડી સેટ 2026 ની એક્ઝામ આવવાની છે, જે ડિપ્લોમાની સૌથી મહત્વની એક્ઝામ છે, તમારા કેરિયરની સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે. તો શું ડીડી સેટ 2026 ની તૈયારી ક્યારથી સ્ટાર્ટ કરવી જોઈએ? ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા છે, તો શું તમે હજી સુધી જોઈન નથી થયા? જો જોઈન નથી થયા તો શું હવે શરૂઆત કરી શકાય? ઘણા બધા ક્વેશ્ચન્સ, ઘણા બધા મને મેસેજ, કોલ અથવા આવતા હોય છે. તો આ બધા જ વિદ્યાર્થી મિત્રોને આજના આપણે આ વિડીયોના માધ્યમથી આપણે એમને જણાવવાના છે કે આગળનો પ્લાનિંગ આપણો શું રહેશે. 2026 ની જે એક્ઝામ આવવાની છે, ડીડી સેટની એક્ઝામ, એના માટેનો શું પ્લાનિંગ કરવાનું છે એ આજના આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, જેની લિંક બાયોમાં મૂકેલી છે. જો તમે હજી સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશે. એની લિંક બી બાયોમાં મૂકેલી છે. પ્લસ ડીડી સેટનો કોર્સ પરચેસ કરવાની લિંક બી આપણી બાયોમાં મૂકેલી છે. હવે સમજીએ કે સમર ઇન્ટર્નશિપ ચાલુ હતી તો તમે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી નથી કરી, ચાલુ કરી નથી, તો શું હવે કરી શકાય? યસ, ઓફકોર્સ કરી શકાય. વાય નોટ? 100% તમે કરી શકો છો. કેમ? કારણ કે હવે તમારું સેમિસ્ટર 5 સ્ટાર્ટ થઈ ગયું છે. હવે સેમિસ્ટર 5 ની જોડે જોડે તમે વિદ્યાર્થી મિત્રો ડીડી સેટની એક્ઝામની તૈયારી કરવી જ પડશે, કમ્પલસરી તૈયારી કરવી પડશે. તો જો આ ડીડી સેટની તૈયારી કરવી છે તો એના માટે શું પ્લાનિંગ કરી શકાય? તમે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવતા હોય છે કે સર તમે લગભગ ક્યારનો કોર્સ ચાલુ કર્યો છે, લગભગ 1 મંથથી કોર્સ ચાલુ કર્યો છે, તો શું હવે હું જોઈન થઈ તો મને આગળના ચેપ્ટર શું કઈ રીતના તૈયારી કરી શકીશ? તો બેટા તૈયારી કરી શકાશે, ચિંતા કરવાની જરૂર નથી. સમજી લો શું છે. પહેલા તો આપણો જે ડીડી સેટનો ઓનલાઈનનો કોર્સ જે છે એ ચાલુ થયો છે, એ ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ છે. ડેલી લાઈવ લેક્ચર્સ તમારા રહેવાના છે. હવે આ જે ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ છે, એમાં અત્યાર સુધી વાત કરીએ તો મેથ્સની અંદર, મેથેમેટિક્સની અંદર યુનિટ નંબર 1 ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રિક્સ પત્યું છે અને સેકન્ડ યુનિટ ટ્રિગ્નોમેટ્રી સ્ટાર્ટ છે. ઓકે, અને ફિઝિક્સની અંદર વાત કરવામાં આવે તો યુનિટ નંબર 1 ફિનિશ થયું છે. તો સર આટલું તમે ચલાવ્યું છે, 2 યુનિટ ફિનિશ થઈ ગયા છે, તો એનું રેકોર્ડિંગ્સ ક્યાં મળશે? અમે કેવી રીતના તૈયારી કરી શકીશું? તમે જેટલા ટેસ્ટ લીધા છે, ટેસ્ટ અમે કઈ રીતના આપી શકીશું? તો વિદ્યાર્થી મિત્રો, આ બધાનો ક્વેશ્ચન છે. દરેક વસ્તુનું રેકોર્ડિંગ આપણી એપ્લિકેશનની અંદર ઇન્ક્લુડ છે. એટલે તમારે જે જેટલા બી આ યુનિટ નંબર 1 ચાલી ગયો છે, યુનિટ નંબર 2 અત્યારે સ્ટાર્ટ છે, આ બધાના રેકોર્ડિંગ્સ નોટ્સ આપણી એપ્લિકેશનની અંદર અપલોડ છે, અંદર તમે જોઈ શકો છો. ઓકે, જોડે જોડે વિદ્યાર્થી મિત્રો કે સર હવે એ અમે રેકોર્ડિંગ્સ તો જોઈ લીધા, પણ એમાં કોઈ ડાઉટ છે તો અમે શું કરીએ, કોને પૂછીશું? તો ચિંતા કરવાની જરૂર નથી. આપણે એવરી મંથના એન્ડિંગમાં રિવિઝન કરતા હોઈએ છીએ. એવરી મંથના એન્ડિંગમાં રિવિઝન કરતા હોઈએ છીએ. આ મંથના એન્ડિંગમાં બી આપણે આ 3 ચેપ્ટરનું રિવિઝન કરીશું, જેમાં તમને હું 1 બાય 1 સમજાવીશ અને તમારા જે ડાઉટ હશે, ડાઉટ બી આપણે સોલ્વ કરીશું. એટલે વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરશો, આગળ ચાલી ગયું છે તો એનું ટેન્શન લેવાની જરૂર નથી. દરેક વસ્તુ હું તમને કરાવીશ, બીકોઝ મારા પોતાના નામ માટે રિઝલ્ટ લાવવાનું છે. એવું નહીં કે તમે જોઈન થઈ ગયા, મેં તમને વિડીયો લેક્ચર આપી દીધા, હવે તમે તમારી રીતના કૂટી લો, એવું નથી. આપણા પ્લેટફોર્મ ઉપર એ વસ્તુ તમને ક્યારે બી નહીં મળે. આપણા પ્લેટફોર્મ ઉપર મારું આઇકોનનું રિઝલ્ટ માટે અમે કામ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો ચિંતા ના કરશો. જેટલા બી વિદ્યાર્થી મિત્રો હજી સુધી જોઈન નથી થયા, એ દરેક વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે છે. અને આ જેટલું બી આપણું ચાલી ગયું છે, બધી જ વસ્તુની અંદર આપણે તમને રિવિઝન કરાવીશું. એના જેટલા બી ટેસ્ટ થયા છે, બધા ટેસ્ટ તમે આપી શકશો અને તમે શાંતિથી તૈયારી કરી શકશો. બાકીના સબ્જેક્ટમાં હજી આપણે લેક્ચર સ્ટાર્ટ કર્યા જ નથી. હવે લેક્ચર સ્ટાર્ટ થવાના છે. મેથ્સ, ઇંગ્લિશ છે, કેમિસ્ટ્રી છે, એન્વાયરમેન્ટ છે, કોમ્પ્યુટર છે, આ બધામાં હવે લેક્ચર સ્ટાર્ટ થવાના છે. આપણા કોર્સની ફેસિલિટીની વાત કરવામાં આવે તો પહેલા તો ફર્સ્ટ છે ડેલી લાઈવ લેક્ચર્સ રહેશે. એના ટાઈમિંગ જે છે 9 PM નો ટાઈમિંગ છે. ઓકે, ક્લિયર? એના પછી એના રેકોર્ડિંગ્સ, વિડીયોઝ એન્ડ PDF
આ બંને તમારું જે બી ડેલી ચાલશે બધી જ વસ્તુ તમને અપલોડ થતી રહેશે. એમાં તમારે ક્યાંય શોધવા જવાની જરૂર નહીં પડે. આજે લેક્ચર્સ લેવાયું એનું લેક્ચર ફિનિશ થશે તરત જ વિડીયો લેક્ચર બી મળી જશે, પીડીએફ બી મળી જશે. અનલિમિટેડ ટાઈમ તમે જોઈ શકો છો. એવું નથી કે ભાઈ મેં તમને વિડીયો લેક્ચર આપી દીધા તમે જોઈ લો. આપણા ડેલી લાઈવ લેક્ચરની અંદર બંને સાઈડ માઇક ઓન રહેશે. ગૂગલ મીટ ઉપર એપ્લિકેશન ઉપર આપણે લેક્ચર્સ લઈએ છીએ, જેથી જ્યારે બી જે કોઈ ટોપિક ચાલે છે ટોપિકમાં તમને કોઈ ક્વેરી છે તો તમે હેન્ડ રાઇઝ કરી શકો છો. તરત જ તમને ત્યાંથી ક્વેશ્ચન તમારો જે છે સાંભળવામાં આવશે ને એનો આન્સર તમને ઓન ધ સ્પોટ આપી દેવામાં આવશે. એટલે કોઈ બી ડાઉટ રહેશે નહીં. આજનું લેક્ચર ફિનિશ થઈ ગયું. તમે ઘરે પ્રેક્ટિસ કરી બીજા કોઈ ક્વેશ્ચનમાં ક્વેરી છે તો ઓન ધ સ્પોટ બીજા દિવસ બી તમે પૂછી શકો છો. ક્લિયર? એના પછી વિદ્યાર્થી મિત્રો વીકલી તમારો વીકલી ટેસ્ટ રહે છે. એવરી સેટરડે ટેસ્ટ રહેશે ને એ સેટરડે ટેસ્ટ રહેશે એનું રેકોર્ડિંગ્સ બી એના સોલ્યુશન્સ બી આપણે કરાવી દઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો ઈચ એન્ડ એવરી ચેપ્ટરના યુનિટના એવરી યુનિટ્સના MCQ વિથ સોલ્યુશન વિથ આન્સર તમને પ્રોવાઈડ થશે. જે તમને મેક્સિમમ MCQ અહીંયા મળી રહેવાના છે. ઓકે, પછી મંથલી બી ટેસ્ટ રહેશે. જેટલા યુનિટ ચાલ્યા છે બધા જ યુનિટના ટેસ્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો. આ ઈચ એન્ડ એવરી વસ્તુ તમને કરાવવામાં આવશે. તમે આજે કોર્સ પરચેસ કરો યા કાલે કોર્સ પરચેસ કરો, જ્યારે બી તમે કોર્સ પરચેસ કરો છો આ બધી જ વસ્તુ તમને ફેસિલિટી પ્રોવાઈડ થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમે ક્યારે બી કોર્સ પરચેસ કરી શકો છો. અને આ ટોટલી કોર્સની જે પ્રાઇસ છે આટલી પ્રાઇસ છે પ્લસ GST. એના સાથે 1026 ની અંદર તમારો કોર્સ રહેશે. આની વેલિડિટી જે વિદ્યાર્થી મિત્રો છે એ 15/5/2026 સુધીની વેલિડિટી રહેવાની છે. પ્લસ કોર્સની જે લેંગ્વેજ છે ઇંગ્લિશ અને ગુજરાતી બોથ મીડિયમમાં, મટીરિયલ બી બંને મીડિયમમાં તમને પ્રોવાઈડ થશે. તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી. જો તમે કોર્સ પરચેસ કરી લીધો છે તમારા ફ્રેન્ડ સર્કલમાં બાકી છે અને વિચારી રહ્યા છો તો આ વિડીયો એમ લોકોને બી મોકલી દેશો, જેથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હેલ્પફુલ થઈ શકે. અને જો હજી તમને કોઈ ડાઉટ છે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો આ નંબર ઉપર. જેથી જે બી ડાઉટ છે એ તમે તમારો ક્વેશ્ચન પૂછી શકો છો અને તમે સોલ્વ કરી શકો છો. અને કોર્સ પરચેસ કર્યા પછી એનું પેમેન્ટ રિસીપ્ટ છે એ આ તમારા નંબર ઉપર વોટ્સઅપ કરવાની રહેશે. જેથી વિદ્યાર્થી મિત્રો અમે તમારા પેડ વોટ્સઅપ ગ્રુપની અંદર એડ કરી શકીએ. અને આવો સાથે મળીએ, સાથે મહેનત કરીએ અને સારામાં સારું રિઝલ્ટ લાવીને એક ઇતિહાસ રચી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો જો હજી સુધી તમે જોઈન નથી થયા તો રાહ ના જોતા ફટાફટ જોઈન થઈ જજો. બહુ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ઈડીડી સેટ 2026માં સારામાં સારું સ્કોર કરવો છે, સારામાં સારા માર્ક્સ લેવા છે તો આજથી જ સ્ટાર્ટ કરી લેશો. હવે જે આપણે એપ્લિકેશન છે એપ્લિકેશન આપણે અપડેટ કરી દીધી છે. એટલે તમારામાં જો એપ્લિકેશન હોય તો પ્લે સ્ટોર ઉપરની વાત કરવામાં આવે તો પ્લે સ્ટોરની અંદર આપણું આઇકોન એન્જિનિયરિંગ નામની એપ્લિકેશન છે. અને જો iOS યુઝ કરતા હોય તો iOS ની અંદર માય એપેક્સ ની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. અને માય એપેક્સ ડાઉનલોડ કર્યા પછી એનો ORG કોડ છે એ આ ORG કોડ તમારે નાખવાનો રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો માય એપેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક બી બાયોમાં મૂકેલી છે. આપણી વિન્ડોઝ એપ્લિકેશનની લિંક બી છે. વિન્ડોઝ એપ્લિકેશન બી અવેલેબલ છે. ઓકે, આઈપેડ માટેની એટલે iOS માટેની, વિન્ડોઝ એપ્લિકેશન મેક માટેની બી અવેલેબલ છે. બધી જ લિંકો બાયોમાં મૂકેલી છે. ડાયરેક્ટ કોર્સ પરચેસ કરવાની બી લિંક આપણી બાયોમાં મૂકેલી છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ રાહ જોશો નહીં, તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે. અને વિદ્યાર્થી મિત્રો જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. અને તો બી છતાં તમને કોઈ ક્વેરી હોય તો અમને કોમેન્ટ કરી શકો છો, મેસેજ કરી શકો છો, ટેક્સ્ટ કરી શકો છો, કોલ કરી શકો છો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.